ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। સવારે 7 વાગ્યાથી મતદારોમાં અનેરો ઉત્સાહ છે। સવારે 11 વાગ્યા સુધીમાં 25.65% મતદાન નોંધાયું છે। ભાજપના હર્ષિત પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ છે। ભાજપ ઉમેદવાર હર્ષિત પરમારે ચીખોદરામાં મતદાન કરી પિતાના અધૂરા કામો પૂર્ણ કરવાની ખાતરી આપી, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહે અહીમા ગામે મતદાન કરી કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો એનસીપીના નેતા જયંત પટેલે પણ ચીખોદરામાં મતદાન કર્યું અને પરિવર્તનના સંકેત આપતા રાજકીય ગરમાવો વધ્યો છે। કુલ 2.45 લાખ મતદારો 306 મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે, જ્યારે 4 મેના રોજ પરિણામ વલ્લભ વિદ્યાનગરમાં જાહેર થશે। આ બેઠક કોના પક્ષે જશે તે અંગે સૌની નજર ટકેલી છે। ત્યારે સંવાદદાતા મનન અત્યારે અમારી સાથે જોડાયેલા છે। જે મનન, અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને કયા તરફનો મતદારોનો ઝુકાવ અત્યારે સંકેત મળી રહ્યો છે? દીપાલી, જે પ્રમાણે અત્યારે કહી શકાય છે કે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તો હજુ સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીની અંદર 25.65% જેટલું મતદાન છે તે નોંધાયું હતું। સવારના સમયે ખાસ કરીને ઘણા બધા મતદારોની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ જેમ જેમ હવે 12 વાગ્યા છે, જેમ તડકો વધતો જાય છે એ પ્રમાણે મતદારો પણ ઓછા થતા જાય છે। ખાસ કરીને અત્યારે ખંભોળજના મુખ્ય બૂથ ઉપર અત્યારે TV30ની ટીમ ઉપસ્થિત છે। છૂટાછવાયા મતદારો છે તે અત્યારે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે, અને ખાસ કરીને જ્યારે ઉમરેઠ વિધાનસભાની અંદર 2,45,623 મતદારો 306 મતદાન મથકો ઉપર મતદાન કરવાના છે અને પોતાના જનપ્રતિનિધિને ચૂંટવાના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતદાનની પ્રક્રિયા છે તે અત્યારે ચાલુ છે। ઘણા બધા મતદારોની અંદર એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે તો કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની આ સીધી ટક્કર રહેવાની છે, જેની અંદર મતદાન ઓછું થવાને લઈને ક્યાંક કહી શકાય છે તો કોઈ પરિવર્તનના જે જયંત પટેલ બોસ્કીએ જે આગાહી કરી છે તેની અંદર પણ ક્યાંક કોઈ નવા જૂની થાય તો તેમાં પણ નવાઈ નથી, કારણ કે જે પ્રમાણે ગામડાઓના જે ક્ષેત્ર છે અને જે શહેરી વિસ્તાર છે આ તમામ ક્ષેત્રની અંદર જોતા જવાય છે કે અત્યારે 25.65% જેટલું મતદાન થયું છે। ખાસ મહત્વનું એ છે કે જ્યારે ગત લોકસભાની ચૂંટણી ગણીએ કે ગત વિધાનસભાની ચૂંટણી ગણીએ તો 65% લઈને 62% જેટલું મતદાન એવરેજ થતું હોય છે, પરંતુ તેની જગ્યા પર અત્યારે જે પ્રમાણે આંકડો આવી રહ્યો છે તે પ્રમાણે કહી શકાય છે કે 50% 55%ની આસપાસ જે સમગ્ર મતદાન છે તે થવાનું છે। અને સાથે જ અત્યારે જે હીટવેવની આગાહી જે હતી એ હીટવેવની આગાહીને લઈને પણ તંત્ર દ્વારા તમામ જે 306 જે મતદાન મથકો છે ત્યાં આગળ ORS સિસ્ટમ અને મેડિકલની સિસ્ટમ કરી દેવામાં આવી છે। જી મનન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જે અત્યારે ઉમરેઠમાં બેઠક પર જે પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે તેમાં થોડોક ઉત્સાહ અત્યાર સુધીની ચૂંટણી કરતાં મતદારોમાં ઓછો જોવા મળી રહ્યો છે। સંકેત જોવા મળી રહ્યા છે કે 50 થી 55% મતદાન થાય।